હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોશરસ પટેલ વિશે વાત કરી હતી. કોશરસ પટેલની અંદર આપણે શાના વિશે અભ્યાસ કર્યો હતો? ફ્લુઇડ મોઝેઇક મોડલ વિશે અભ્યાસ કર્યો હતો. શું છે ફ્લુઇડ મોઝેઇક મોડલ? તો તમને જસ્ટ ઓલરેડી મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર બધું કહી જ દીધું છે, પણ તમને ફરીથી કહું છું. ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર દ્વિસ્તરીય જે રચના જોવા મળે છે એના વિશે આપણે વાત કરી હતી. રાઈટ. હવે અહીંયા શું છે કે અહીંયા બહિર્ગત પ્રોટીન આવેલા છે અને અહીં એટલે કે આ વચ્ચે શું આવેલા છે? અંતર્ગત પ્રોટીન છે એ આવેલા છે. સેકેરાઇડ અહીંયા અટેચ થયેલી જોવા મળે છે. સેકેરાઇડ એટલે શું? શર્કરા. આપણે કહ્યું હતું કે અહીંયા હાઇડ્રોફોબિક વાન્ડરવાલ્સ બોન્ડનું ઇન્ટરેક્શન જોવા મળે છે, જે તમને બુકની અંદર ઓલરેડી આપેલું છે નહીં, અને મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ આના વિશે કહ્યું હતું. તો અહીં જે આ બે કેવી રીતે આમ ઉપરા ઉપરી રહી શકે છે, તો અહીંયા શું છે વચ્ચે એવું કયો બંધ આવેલો છે એના ઉપર ધ્યાન દેવાનું છે. ઓકે, તો બહિર્ગત પ્રોટીન ને અંતર્ગત પ્રોટીન છે એને જલ્દીથી આપણે રિમૂવ નહીં કરી શકીએ. એટલે કે મારે આ કોષરસ પટેલની અંદરથી જો અંતર્ગત પ્રોટીન છે એને કાઢવા હોય તો હું જલ્દી નહીં કાઢી શકું. કેમ કે એ અટેચ જ એવી રીતે થયેલા છે. ઓકે, તો આના માટે મારે એક ડિટર્જન્ટ એપ્લાય કરવું પડશે. મેં તમને નામ આપ્યું હતું જેનું નામ છે SDS, સોડિયમ ડોડીસાઇલ સલ્ફેટ. બહિર્ગત પ્રોટીન છે એની ઉપર હું કંઈક થોડુંક એવું કોઈ પણ ક્ષારવાળું વધારે પ્રમાણનું ક્ષાર છે એ એડ કરીશ તો પણ એ રિમૂવ થઈ જશે. થોડા પ્રમાણની અંદર ડિટર્જન્ટ એડ કરીશ તો પણ રિમૂવ થઈ જશે, કેમ કે એ બહારની સાઈડ આવેલા છે. ઓકે, આ વિશે આપણે વાત કરી હતી, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. ત્યારબાદ હવે આપણે જોઈએ કે જે વહન થાય છે, એટલે કે આ ફોર એક્ઝામ્પલ હું તમને જે કહેવા માગું છું એ બહારથી કોઈ આવે છે, આ ફોરેન પાર્ટિકલ છે. ઓકે, ફોરેન પાર્ટિકલ એટલે કે બહારનું પાર્ટિકલ. તો આ બહારનું પાર્ટિકલ અહીંયા આવે છે, આ મેમ્બ્રેન તમને બતાવે છે તો આમ બતાવે છે, એટલે કે આ પોર્શન આવી રીતે થશે. ઓકે, 3D માં તમે જોવો છો એટલા માટે મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર આ રીતે દેખાય છે. નોર્મલ જોવો તો તમને સીધું સપાટ જ દેખાશે, તમને એવું લાગશે કે આપણે ભણ્યા એવું કંઈ છે જ નહીં, પણ તમે આ 3D ઇમેજની અંદર જોવો છો એટલે કે એનો ઉપરનો પોર્શન, નીચેનો પોર્શન, પાછળની સાઈડ પણ આવી રીતે હશે. ઓકે, તો આખો થર જામશે એવી રીતે. અન્ડરસ્ટુડ? હવે જુઓ કે હવે જે બહારની સાઈડથી આવે છે તો એનું વહન કઈ રીતે થાય છે, કયા પ્રમાણનું એનું વહન છે તમને જોવા મળે છે. તો એ વહનની આપણે વાત કરીએ તો વહનની અંદર જોઈએ તો કોષરસ દ્વારા મુખ્ય પ્રકારે બે વહન જોવા મળે છે. એક છે મંદ વહન છે અને બીજું છે સક્રિય વહન. કોને કહેવાય મંદ વહન, કોને કહેવાય સક્રિય વહન, એ આપણે જોઈએ. કોષરસ પટલ દ્વારા મુખ્ય બે વહન છે જોવા મળે છે. તો કયું? પેલું સક્રિય વહન, બીજું મંદ વહન. ઓકે, હવે સક્રિય વહન અને મંદ વહન વચ્ચે શું ડિફરન્સ છે? સક્રિય વહનની જો આપણે વાત કરીએ તો સક્રિય વહન એટલે એક સાથે જૂથની અંદર ચાલતું હોય. મંદ વહનની અંદર પણ એ જ છે, પણ ડિફરન્સ આપણે જોઈએ. પહેલા આપણે વાત કરીએ સક્રિય વહનની. તો સક્રિય વહન જોઈએ તો જે ઢોળાંશ છે એની વિરુદ્ધ દિશાની અંદર થશે. ઓકે, જે ઢોળાંશ આપણને જોવા મળે છે, ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જોવા મળતું વહન એટલે અહીંયા સોડિયમ પોટેશિયમ પંપ આવશે. ક્યાં હોય સોડિયમ પોટેશિયમ પંપ? આંખના જે રેટિના આવી રીતે થાય છે ને, ત્યાં એક પ્રકારનો પંપ જોવા મળે છે સોડિયમ પોટેશિયમ પંપ છે એ જોવા મળશે ત્યાં. ક્લિયર અહીંયા સુધી? એટલે કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. અહીંયા શું થાય છે?
આ જે વહન છે શક્તિ આધારિત છે. આ વહન કેવું છે? શક્તિ આધારિત. શક્તિ આધારિત નો મતલબ શું? કે શક્તિ આધાર રાખે છે, શક્તિ જોઈએ છે ને આ કામ કરવા માટે. એટલે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પવનનો વેગ હોય એની વિરુદ્ધ દિશામાં તમે જાઓ તો તમારે શું જોઈએ? ફૂલ એનર્જી જોઈએ, રાઈટ? અહીંયા પણ એવી જ રીતે છે કે ઢોળાંશની તમે વિરુદ્ધ દિશાની અંદર જાઓ છો તો શક્તિ જોઈએ છે. એટલે અલ્ટિમેટલી એમ કહી શકું કે અહીં શક્તિ છે એ શું થાય છે? વપરાય છે. ક્લિયર અહીંયા સુધી? ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. Na+ અને K+ એટલે કે સોડિયમ પોટેશિયમ પંપની અહીં વાત કરવામાં આવી છે. શક્તિ વધારે જોઈએ છે આની અંદર, એટલે કે આ શક્તિ આધારિત છે. હવે વાત કરીએ આપણે મંદ વહનની. મંદ વહનમાં શું છે? મંદ વહન હવે આ ઢોળાંશને અનુસરીને કાર્ય કરશે. ઢોળાંશને અનુસરીને મતલબ એક બાજુ જો વધુ સાંદ્રતા હશે ને એક બાજુ ઓછી સાંદ્રતા હશે તો એ શું કરશે? વધુથી ઓછા તરફ આવશે. ક્યાં સુધી? જ્યાં સુધી બેવની અંદર બેલેન્સ નહીં થાય ત્યાં સુધી. ઓકે, ઢોળાંશને અનુસરીને ઢોળાંશને અનુસરીને કાર્ય કરે. એટલે ફોર એક્ઝામ્પલ જો હું પાણી લઉં તો એક બાજુ વધુ પાણી છે અને એક બાજુ ઓછું પાણી છે, તો આ શું કરશે? વધુથી ઓછા તરફ વહશે. ક્યાં સુધી? બેવની અંદર ઇક્વલ ના થાય. ઇક્વલ એટલે બેલેન્સ, સરખું ના થાય. ક્લિયર? આ છે મંદ વહન. હવે આની અંદર પણ પાછા બે ટાઈપ છે, સાદું પ્રસરણ છે અને અનુકૂલિત પ્રસરણ છે. સાદું પ્રસરણ જોઈએ. મંદ વહનના બે ટાઈપ. સાદું પ્રસરણ અને બીજું છે અનુકૂલિત પ્રસરણ. સાદું પ્રસરણ. સાદું પ્રસરણ એટલે શું? ઢોળાંશને અનુસરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ક્યાં સુધી? જે સંતુલિત થાય છે ત્યાં સુધી. એટલે કોષરસ સ્તરની બંને બાજુની સાંદ્રતા સંતુલિત થાય ત્યાં સુધી એ વહન કરવાનું ચાલુ રાખશે. ઢોળાંશને અનુસરીને કાર્ય કરશે એટલે કોષરસ સ્તરની બંને બાજુએ સંતુલન ના સર્જાય ત્યાં સુધી, એટલે કે સંતુલિત થવું જરૂરી છે. ઓકે, સાંદ્રતા સરખી થાય ત્યાં સુધી. ક્લિયર? કોષરસ સ્તરની બંને બાજુએ સાંદ્રતા છે સરખી જોવા મળે ત્યાં સુધી એ ત્યાં કામ કરશે. અહીં પાણી છે, વાયુ છે, આ બધાનું તમને જોવા મળશે સાદું પ્રસરણ. હવે આપણે વાત કરીએ અનુકૂલિત પ્રસરણ. અહીં શું થાય છે સાદું પ્રસરણ જેવું જ સેમ ટુ સેમ. આપણે કેમ સાદા પ્રસરણની અંદર શું થાય છે? વધુથી ઓછા તરફ. પણ અહીંયા એક ખાસ જોવા મળે છે કે એને અનુકૂલન સાધવા માટે કેરિયરની જરૂર છે. આપણે કેમ ગાડીની પાછળ કેરિયર હોય ને, કે ભાઈ એક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવી તો આપણે ગાડીના કેરિયરનો ઉપયોગ કરીએ. અહીંયા અનુકૂલિતની અંદર પણ સેમ થાય છે. એક વેક્યુલ જેવું ફોર્મ થાય છે ને વેક્યુલની અંદર જ તમને જે મટીરિયલ છે તમને જોવા મળશે ને એના થ્રુ જ એ શું કરશે? અનુકૂલન છે એ સાધશે. વેક્યુલને આપણે અહીંયા શું કહી શકીએ? અહીંયા આપણે વેક્યુલને કહીશું વાહક અણુ. વાહક અણુની મદદથી એ પ્રસરણ કરશે. ક્લિયર અહીંયા સુધી?
જોવો ફરીથી આખું પહેલેથી કહું છું. બે વહન છે, સક્રિય વહન છે અને મંદ વહન છે. ઓકે, સક્રિય વહનની અંદર શું ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જોવા મળતું વહન છે Na+K+ પંપ એટલે કે સોડિયમ પોટેશિયમ પંપ જોવા મળે છે. આ વહન છે એ કોના આધારિત છે? શક્તિ આધારિત છે, એટલે કે એની અંદર શક્તિ વપરાય છે. મંદ વહન છે ઢોળાંશને અનુસરીને કાર્ય કરે છે, એટલે કે વધુ જ પાણી છે ત્યાંથી ઓછા પાણી તરફ જશે, પણ ક્યાં સુધી બેયનું ઇક્વલ નહીં થાય એટલે સંતુલન નહીં આવે ત્યાં સુધી. મંદ વહનના બે પ્રકાર પાછા, સાદું પ્રસરણ અને અનુકૂલિત પ્રસરણ. સાદું પ્રસરણ કોને કહીએ છીએ? ઢોળાંશને અનુસરીને જે કાર્ય કરે છે અને કોષ રસ્તરની બંને બાજુ સાંદ્રતા કેવી રાખે છે? સરખી થાય ત્યાં સુધી એ કાર્ય કરશે. જ્યારે અનુકૂલિત પ્રસરણ છે એમાં મધ્યસ્થી એટલે કે વાહકની જરૂર પડે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ સેન્ડવિચ મોડલ. આની પહેલા આપણે કયું મોડલ ભણ્યા? ફ્લુઇડ મોઝેઇક મોડલ, રાઈટ? શું હતું? દ્વિસ્તરીય હતું, લિપિડ પ્રોટીનનું. આને માઇન્ડમાં રાખવાનું છે, આ મેઇન મોડલ છે એટલા માટે આટલું માઇન્ડની અંદર સાઈડમાં રાખી દેજો. હવે આપણે વાત કરીએ સેન્ડવિચ મોડલની. ડેનિયલી અને ડેવસને જે છે એ કોશરસ પટેલનું આ સેન્ડવિચ મોડલ છે એ આપ્યું હતું. શું નામ છે? ડેનિયલી અને ડેવસન. ડેનિયલ એન્ડ ડેવસન શું આપ્યું? કોશરસ પટેલનું જે સેન્ડવિચ મોડલ છે એ આપ્યું છે. અહીં આ લોકો આને અહીંયા દ્વિસ્તરીય કીધું, પણ આ જે સાયન્ટિસ્ટ હતા એના પ્રમાણે જે આ મોડલ હતું એ કેવું હતું? 3 સ્તરનું. સેન્ડવિચ કેવી હોય? 3 સ્તરની. 3 સ્તરનું આ મોડલ હતું. તો 3 સ્તરની અંદર શું ઇન્ક્લુડ થતું હતું? તો એણે અહીં કીધું કે દ્વિસ્તરના પ્રોટીનના લેયર છે અને એક છે એ લિપિડનું લેયર છે. અને પ્રોટીન, ઓકે, લિપિડનું દ્વિસ્તરીય અને પ્રોટીન એટલે કે બે સિંગલ છે. સમજ પડે છે જે કહેવા માંગુ છું? ફ્લુઇડ મોઝેઇક મોડેલના પ્રમાણે શું છે? આવી રીતે છે ને. અહીં એ કહેવા માંગે છે એના પ્રમાણમાં આ મોડલ કેવું હશે હું કહું તમને. આ બે બાજુ પ્રોટીન છે અને આ લિપિડ. આવી રીતે આ રીતનું એનું સેન્ડવિચ જેવું મોડલ છે એવું એ કહેવા માંગે છે. સાયન્ટિસ્ટનું નામ શું છે? ડેનિયલ અને ડેવસન. જે લિપિડનું દ્વિસ્તરીય પ્રોટીનના બે સિંગલ જે છે એ આવેલા છે, એટલે કે આ બે પ્રોટીન છે સિંગલ ને વચ્ચે શું આવેલું છે? લિપિડનું દ્વિસ્તરીય લેયર આવેલું છે. ઓકે, તો એને ટોટલ 3 સ્તર કીધા. આપણે જોઈએ તો આ 3 સ્તરને આ બે સિંગલ એટલે 4 થાય, પણ એ રીતે નહીં. એણે શું લિપિડને એક જ સ્તરની અંદર બતાવ્યું, બતાવે છે દ્વિસ્તરીય. સમજ પડે છે ને? આ બે કેવા છે? સિંગલ છે. ક્લિયર અહીંયા સુધી? હવે ત્યારબાદ એણે કીધું કે કોશરસ પટેલનું બંધારણ કયા પ્રકારનું છે સેન્ડવિચ મોડલના આધારે. તો એણે સેન્ડવિચ મોડલના આધારે શું કીધું કે ફોસ્ફોલિપિડ આવેલા છે, પ્રોટીન છે, કોલેસ્ટેરોલ છે, ગ્લાયકોલિપિડ છે અને ઓલિગોસેકેરાઇડ છે. કોશરસ પટેલનું બંધારણ એટલે આના પ્રમાણે બંધારણમાં જેવી રીતે ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર જે બંધારણ હતું એ જ બંધારણ અહીંયા જોવા મળે છે આપણને. અન્ડરસ્ટુડ? તો હવે અહીંયા એણે શું કીધું? શું છે? ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ, ઓલિગોસેકેરાઇડ, આ 3 કન્ટેન્ટ તો મેઇન જ છે. ઓકે, એટલું યાદ રાખવાનું છે. તેની સિવાયનું જો તમને કન્ટેન્ટ કહે તો તમારે શું લખવાનું?
પ્રોટીન અને કોલેસ્ટેરોલ, આ બધાને આપણે કોષરસના બંધારણની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ જોઈએ કેટલા પ્રકારના આની અંદર ઘણા બધા પ્રકારના ઉત્સેચકો આવેલા હોય. કેમ ઉત્સેચકોની જરૂર પડે? તો ફોર એક્ઝામ્પલ બહારથી કોઈ ફોરેન પાર્ટિકલ આવે છે તો ફોરેન પાર્ટિકલ અલગ અલગ રીતે હોઈ શકે. પ્રોટીન હોઈ શકે, લિપિડ હોઈ શકે, ઓકે, શર્કરાનું બનેલું હોઈ શકે, કોઈ પણ ફોરેન પાર્ટિકલ તો કોઈ પણ હોઈ શકે, રાઈટ? તો એના કન્ટેન્ટ માટે એટલે કે એને સર્વાઈવ કરવા દેવા છે કે નહીં બોડીની અંદર, કોષની અંદર, કે એને બહાર જ કાઢી નાખવાના છે, તો એના માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. તો એ ઉત્સેચકો કયા કયા છે અને કેટલા પ્રમાણમાં છે? 30 પ્રકારના કેટલા ઉત્સેચકો આવેલા જોવા મળે છે? 30 પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. અન્ડરસ્ટુડ? કેટલા? 30 પ્રકારના ઉત્સેચકો જોવા મળે. હવે એની લેયરની જે લંબાઈ છે, એની જે જાડાઈ છે એ કેટલા પ્રકારની છે? તો આપણે જોઈએ તો ફોસ્ફોલિપિડની જે સ્તરની જે જાડાઈ છે એ 35 એંગસ્ટ્રોમ જેટલી છે, જ્યારે પ્રોટીનના સ્તરની જે જાડાઈ છે 20 છે. સમજો, ફોસ્ફોલિપિડ એટલે બાય લેયર કીધું હતું, લિપિડનું જે સ્તર છે એની લંબાઈ કે જાડાઈ કેટલી? 35 એંગસ્ટ્રોમ. જ્યારે પ્રોટીનનું જે સિંગલ સ્તર કીધું હતું એની જાડાઈ કહું તો કેટલી છે? 20 to 25 એંગસ્ટ્રોમ. ક્લિયર અહીંયા સુધી? ફોસ્ફોલિપિડના સ્તરની જાડાઈ કેટલી? 35 એંગસ્ટ્રોમ અને પ્રોટીનના સ્તરની જાડાઈ કેટલી? 20 to 25 એંગસ્ટ્રોમ. અહીંયા આપણે જો બહારની સાઈડ છે ને ગ્લાયકોપ્રોટીન આવેલું છે. એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું ભાગ ભજવે છે. એટલે જે પેલા એનું મોડલ જોઈએ આપણે, ક્યાં હતું? અહીંયા હતું ને. એણે શું કીધું કે બહારની સાઈડ છે એટલે કે અહીંયા શું આવેલા છે? ગ્લાયકો પ્રોટીન હોય છે અને બીજું શું હોય છે? ગ્લાયકો લિપિડ. બહારની સાઈડ, હા. કોષરસ પટેલની બહારની બાજુ શું આવેલું છે? ગ્લાયકો પ્રોટીન અને ગ્લાયકો લિપિડ. હવે આનું કામ શું એમ થશે આપણને. તો જો ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર પણ આપણે કીધું હતું કે અહીંયા શું આવેલી છે? શર્કરા, એટલે કે ઓલિગોસેકેરાઇડ. એવી જ રીતે અહીંયા બહારની બાજુ આ એક રિસેપ્ટર તરીકે કામ કરશે, એટલે કે બહારથી કોઈ પણ આવે છે, બહારથી કોઈ પણ અણુ આવે છે તો આની ઉપર પસાર થશે એટલે આ શું કરશે? રક્ષણ આપવાનું કામ કરશે, એટલે કે જલ્દી એને અંદર નહીં જવા દે. લિપિડનું લેયર છે એની ઉપર આવૃત થઈ જશે, એના લીધે એ અંદર નહીં જઈ શકે. ઓકે, પછી જોઈએ કોષરસ પટેલ છે અહીંયા અસમમિતીય રચના ધરાવે છે. ઓકે, કારણ કે કાર્બોદિત ફક્ત બહારની સપાટી ઉપર છે અને સ્પેક્ટ્રિન પ્રોટીન ફક્ત અંદરની સપાટી ઉપર. ખાસ સમજો, જે અહીં કોષરસ પટેલ છે અસમમિતીય. કેમ એને અસમમિતીય કીધું? કોષરસ પટલ જે છે એ અસમમિતીય રચના ધરાવે છે. કેમ? તો ગ્લાયકોલિપિડને જે પ્રોટીન હતું એનું સ્પેસિફિક ફંક્શન છે.
હવે ફોર એક્ઝામ્પલ હું આમ વાત કરું છું, બરોબર, કે આ રીતનું લેયર છે, તો આવી આખી થર હશે ને, આમ આખો હશે ને, આમ આપણે આટલી વાત કરીને આવી રીતે આખો થર જોવા મળશે ને, તો એમાં જે ગ્લાયકો લિપિડ જે છે એ ક્યાં હશે? માત્ર ને માત્ર બહારની બાજુ, એટલે કે આ પોર્શન. એવી જ રીતે અંદરની બાજુ પણ જોવા મળશે. તો ત્યાં કયા પ્રકારનું પ્રોટીન આવેલું છે? તો સ્પેક્ટ્રિન, ખાસ યાદ રાખજો, સ્પેક્ટ્રિન. અંદરની બાજુએ અહીંયા પણ કાર્બોદિતની શૃંખલા જોવા મળે છે બહારની બાજુએ. ક્લિયર? સ્પેક્ટ્રિન ક્યાં આવેલું છે? અંદરની બાજુએ. કાર્બોદિતની શૃંખલા અને ગ્લાયકોલિપિડ ક્યાં આવેલું છે? બહારની બાજુએ. હવે વાત કરીએ આપણે કોષીય હલનચલન. કોષીય હલનચલન કોને કહીએ છીએ આપણે? કોષીય હલનચલન. તો કોષીય હલનચલનની અંદર આપણે જોઈએ બે પ્રકારનું હલનચલન જોવા મળે છે. એક છે અંતઃવહન, બીજું છે બહિર્વહન. ઓકે, અંતઃવહન અને બહિર્વહન. કોને કહેવાય અંતઃવહન, કોને કહેવાય બહિર્વહન? જોઈએ. અંતઃવહનનો મતલબ શું થાય? પાછા અંતઃવહનની અંદર પણ પાછા બે પ્રકાર. અંતઃવહન એટલે કે અંદરની સાઈડ આવે છે. ઓકે, તો અંતઃવહનની અંદર જોઈએ પેલા બે પ્રકાર, ઘનભક્ષણ, બીજું પ્રવાહી ભક્ષણ. ઓકે, ઘનભક્ષણ અને પ્રવાહી ભક્ષણ. આને કહેવાય ફેગોસાઇટોસિસ, પિનોસાઇટોસિસ. બીજા પણ અલગ અલગ પ્રકાર છે આના. ઓકે, તો ઘનભક્ષણ એટલે કે ફેગોસાઇટોસિસ તો કેવી રીતે થાય છે? બહારના જે કોષો છે, પેલા 1 by 1 જોઈ લઈએ. અંતર્વહન એટલે કોષો જે છે, અનનોન એટલે કે ફોરેન પાર્ટિકલ. આ કોષો છે એ જે મેઇન કોષ છે, મુખ્ય કોષ, અંદર આવશે. આને કહેવાય અંતર્વહન એટલે બહારના જે કોષો છે એ મુખ્ય જે કોષ છે એની અંદર આવશે. બહારના કોષ તરીકે ફોરેન પાર્ટિકલ હોઈ શકે, વાયરસ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, કાંઈ પણ તમે કહી શકો, બરોબર. પણ આપણા કોષને એની જરૂર નથી. આપણા કોષને એની જરૂર નથી. તો એક બીજા કોષનું શું કરશે? એટલે અહીંયા એમ કહું કે આ કોષની દિવાલ છે, સમજો. આ કોષ છે, આ કોષની દિવાલ છે. તમને ખબર હોય તો અમુક અમુક છિદ્રો પણ આવેલા હોય છે. તો અહીંયા શું થશે? કોઈ ફોરેન પાર્ટિકલ આવે છે. આ શું છે? ફોરેન પાર્ટિકલ છે, બરોબર. હવે આ ફોરેન પાર્ટિકલ શું કરશે? અહીંયા દાખલ થશે. પેલા દિવાલ નોર્મલ જ છે, જુઓ. પેલા દિવાલ નોર્મલ જ છે, પણ આ પાર્ટિકલ કેવું છે? ફોરેન છે ને, તો દાખલ થશે ને એટલે દિવાલ આવી રચના કરશે. ઓકે, આ રચના છે, અંતર્વહન કરશે અંદરની બાજુએ. અંતર્વહન કરશે અને આ જે પાર્ટિકલ છે આની અંદર લઈ લેશે. ઓકે, અંદર લઈ લીધું એટલે આ એક શું બની ગયું? આને કહેવાય ફેગોઝોમ. ઓકે, શું કહેવાય? ફેગોઝોમ.
હવે આ ફેગોઝોમ શું કરશે? લાઇસોઝોમ હશે. લાઇસોઝોમ સેલની અંદર પ્રેઝન્ટ જ છે અને આત્મઘાતી અંગિકા કહેવાય છે. આ શું છે? લાઇસોઝોમ. તો ફેગોઝોમ પ્લસ લાઇસોઝોમ આ બે ભેગી થશે અને જે ફોરેન પાર્ટિકલ હતું જે ફોરેન પાર્ટિકલ હતું એને તોડી નાખશે, એટલે કે એનો નાશ કરશે, ડિસ્ટ્રોય કરી દેશે. ક્લિયર અહીંયા સુધી? ફેગોઝોમ છે એ લાઇસોઝોમ જોડે જોડાશે અને શું કરશે? એ પાચક જે છે પાચન કરી નાખશે, પાચક ઉત્સેચકોનો ઉપયોગ કરીને અને તેનો નાશ કરશે. પાચક ઉત્સેચકોનો ઉપયોગ કરીને. ક્લિયર અહીંયા સુધી? આ ફેગોઝોમ છે, ફેગોઝોમ લાઇસોઝોમ જોડે જોડાય અને શું કરશે? નાશ કરશે. ફેગોઝોમને ગુજરાતીમાં શું કહેવાય? ભક્ષકાય. ભક્ષકાય. હવે જોઈએ લાઇસોઝોમ એટલે કે આ એક આત્મઘાતી અંગિકા છે, પણ હમણાં આપણે ડિટેલની અંદર ભણશું જ. આની અંદર બહુ બધા ઉત્સેચકો આવેલા છે. આત્મઘાતી, ઘાત કરી શકે છે કોઈ પણનો. ઓકે, ઉત્સેચકોની મદદથી. ક્લિયર અહીંયા સુધી? હવે વાત કરીએ આપણે પ્રવાહી પિનોસાઇટોસિસ. આપણે શેની વાત કરી? ઘનભક્ષણની કરીને, એટલે કે ફેગોસાઇટોસિસ. હવે જોઈએ આપણે પ્રવાહી ભક્ષણ. કોને કહેવાય? પ્રવાહી ભક્ષણ. સેમ ટુ સેમ એવી જ રીતે હોય, પણ અહીંયા શું થશે કે પ્રવાહીથી ભરેલી નાની નાની પુટિકાઓ છે ને એ મુક્ત કરશે અને એ શું કરશે? પાચન કરાવશે લાઇસોઝોમની અંદરથી. હવે આપણે કેમ કીધું કે અહીંયા અંતર્વહન થાય છે? થશે સેમ, બધું સેમ જ છે. જુઓ, આ છે લેયર, એટલે કે કોષરસ સ્તર. ઓકે, આ છે કોષરસ સ્તર. હવે બહારથી કોઈ પ્રવાહી આવે છે, આવી રીતે સેલને જોતું નથી તો પણ આવે છે, તો આ શું કરશે? નાની નાની અંદર આવશે. આવી જો નાની નાની પુટિકા બની ગઈ પ્રવાહીની. પ્રવાહીની નાની 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 પુટિકા બનશે. હવે આ પુટિકા શું કરશે? આ પુટિકા છે લાઇસોઝોમ જોડે જોડાશે અને ઉત્સેચકોની મદદથી તેનું પાચન કરશે. ક્લિયર? લાઇસોઝોમ જોડે જોડાશે અને ઉત્સેચકોની મદદથી તેનું પાચન કરશે. હવે જોઈએ બહિર્વહન. બીજો પાર્ટ, બહિર્વહન કોને કહેવાય? કન્સેપ્ટ સમજો. કોષરસ સ્તર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એની અંદરથી જ બધા જે બહારથી વાયરસ છે, બેક્ટેરિયા છે, આપણને ડિઝીઝ થાય છે, બરાબર, રોગ થાય છે, એ અંદર એન્ટર થાય છે. પણ અંદર એન્ટર થયા પહેલાં શું થાય છે એ તમને અહીંયા કીધું છે કે એનું વહન કઈ રીતે થતું હશે. અંતર્વહન થાય છે કે બહિર્વહન થાય છે? જો જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ બેક્ટેરિયા આવે છે ને આપણું જે આપણા અંદરના જે શરીરના કોષો છે એની સામે ફાઇટ કરે છે, તો ફાઇટ કરે ત્યારે એ કિલ થવા માટે ને આ બધી પ્રોસેસની જરૂર પડે છે. એટલે કે બહારના બેક્ટેરિયાને તોડવા માટે લાઇસોઝોમથી કિલ ના થાય તો પછી આપણા એન્ટીબોડી એક્ટિવ થશે, 1 બાય 1 એવી રીતે એક્ટિવ થતા જશે અને શું કરશે? બહારનું જે બેક્ટેરિયા છે એ પાર્ટિકલને આખું તોડી નાખશે. તો પહેલાં સ્ટાર્ટિંગ જ ક્યાંથી થઈ જાય છે? કોષરસ સ્તરથી થઈ જાય છે. સેલની અંદર આવે પછી તો અલગ જ વસ્તુ છે આખી.
પછી બીજા જે આપણા એક્ટિવ છે પાર્ટ, એ બધા એક્ટિવ થવાનું ચાલુ થશે અને એની સામે આપણે ફાઇટ કરવાનું ચાલુ કરીએ છીએ, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય. ક્લિયર અહીંયા સુધી? હવે વાત કરીએ બહિર્વહન. કોને કહેવાય બહિર્વહન? જુઓ, લાઇસોઝોમ દ્વારા શું થયું? ઉત્સર્જન થયું, પાચન થયું. જો અંતર્વહન થાય ને તો બહિર્વહન થવું બહુ જ જરૂરી છે. રીઝન કહું. લાઇસોઝોમ દ્વારા શું થયું? એનું પાચન થઈ ગયું. પાચન થઈને હું એમ કહું કે કોઈ બેક્ટેરિયા હતું તો એ બેક્ટેરિયાના જે ટુકડા થયા આ તોડિયા, બરોબર. ફોર એક્ઝામ્પલ, ચલો કોઈ વાયરસ હતું, લાઇસોઝોમ દ્વારા પાચન થઈને આ એના ટુકડા, આ તોડિયા. હવે આ ટુકડા જે તૂટેલા છે એમાંથી અમુક છે હાર્મફુલ છે, એટલે કે નુકસાનકારક છે આપણા કોષ માટે, ને અમુક છે સારા છે, ને અમુકનું કંઈ કામ જ નથી. તો આ બધા જે ટુકડા થયા, ખરેખર જોવા જાય તો આનું આપણે બોડીની અંદર કંઈ કામ જ નથી. આપણો સેલ એમનેમ પણ ચાલુ જ રહી છે. આ વાયરસ બેક્ટેરિયા બહારથી ના આવે તો પણ આપણો સેલ એક્ટિવ જ હોય છે, રાઈટ? તો આનું કંઈ કામ નથી, તો મારે આને શું કરવું પડે? બહાર કાઢવા પડશે. તો હું બહાર કેવી રીતે કાઢીશ? તો બહાર કાઢવા માટે મારે શું કરવું પડશે? બહિર્વહન કરાવવું પડશે. એટલે કે જે પાચન થયેલા પાચન જે થઈ ગયું છે કોઈ પણ ફોરેન પાર્ટિકલનું, એને સેલમાંથી એટલે કે કોષમાંથી બહાર કાઢવામાં, સમજ પડી? કોષમાંથી એને બહાર કાઢવા માટે બહુ જ ઉપયોગી છે. ક્લિયર અહીંયા સુધી ફોરેન પાર્ટિકલ માટે? હવે જોઈએ કે કોષમાંથી એ બહાર કઈ રીતે આવે છે, કોના દ્વારા આવે છે. તો એ શું કરશે? લાઇસોઝોમથી એ શું કરશે? બ્રસ્ટ થઈ ગયું એટલે તૂટી ગયું, તો એના પાર્ટિકલ બધા સેલની અંદર ખોવાઈ જશે અલગ અલગ જગ્યાએ. તો પેલા ગોલ્ગી કાય દ્વારા, ગોલ્ગી કાય આ પણ ડિટેલમાં આવશે, દ્વારા તે મુક્ત થશે. સમજ પડી? ગોલ્ગી કાય દ્વારા તે મુક્ત થશે અને આવી જ રીતે એ કોષની અંદરથી બહાર નીકળશે. હવે જો કોષ સંપર્ક, કોષની અંદર પણ સંપર્ક થયેલા હોય તો કોષ સંપર્ક કયા પ્રકારના હોય છે? તો 3 પ્રકારના કોષ સંપર્ક જોવા મળે છે. એક છે અવકાશ સંગમ, બીજું છે ચુસ્ત સંગમ. અવકાશ સંગમ એટલે આપણે એને ગેપ જંક્શન કહેશું, ચુસ્ત સંગમ એટલે આપણે એને ટાઈટ જંક્શન કહેશું, અને પછી છે ડેસ્મોઝોમ્સ. અવકાશ સંગમ શું કહેવાય? એને ગેપ જંક્શન. નામની અંદર જ છે. શું છે? આને કહેશું આપણે ટાઈટ જંક્શન. ઓકે, ક્લિયર? જોઈએ પેલા અવકાશ સંગમ. અવકાશ સંગમ એટલે શું થાય કે પાસેના કોષો વચ્ચે છે ને એક પોલી નળાકાર નલિકા આવેલી હોય છે. ઓકે, પાસેના કોષોની અંદર શું આવેલું છે? પોલી નળાકાર નલિકા આવેલી હોય છે, એના દ્વારા જોડાણ થાય છે. હવે જે એના દ્વારા જોડાણ થાય છે એ નલિકા દ્વારા, એને કોનેક્સિન કહેવાય. પાસેના કોષો જોડાય, સિમ્પલ એટલું કહું. કોના દ્વારા? નલિકા દ્વારા. પોલી નળાકાર
નલિકા દ્વારા જે કોષો છે એ જોડાય છે અને વનસ્પતિની અંદર જો આવું જોડાણ થાય, વનસ્પતિમાં જોડાણ થાય તો તેને પ્લાઝ્મોડેસ્મિસ કહેવામાં આવે છે. પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે. પ્લાઝ્મોડેસ્માટા કહેવાય છે. ક્લિયર અહીંયા સુધી? હવે વાત કરીએ ટાઈટ જંક્શનની. ટાઈટ જંક્શનની ચુસ્ત સંગમ એટલે ગેપ જંક્શન માટે હું તમને સિમ્પલ કહું. ગેપ, જો આ ગેપ રાખ્યો મેં, સમજ પડી? આ વચ્ચેનો જે પોર્શન દેખાય છે ગેપ છે. ટાઈટ એટલે એકદમ ટાઈટ થઈ ગયો, આવી રીતે યાદ રાખવાનું છે. પાસેનું થોડુંક જોડાણ થાય છે, નલિકા દ્વારા થાય છે. શેની અંદર? ગેપ જંક્શનની અંદર. ટાઈટ જંક્શનની અંદર એકબીજા સાથે એકદમ આંતર અવકાશીય વગરનું, એટલે વચ્ચે તમે એક નાનો એવો અવકાશ પણ નહીં જોવા મળે એ રીતેનું જોડાણ થશે. આંતર અવકાશીય વગરનું જોડાણ, એટલે એને શું કહેવાય છે? ચુસ્ત સંગમ ટાઈટ જંક્શન કહેવામાં આવે છે. પ્રાણીકોષ જે છે એની અંદર અમુક કોષો છે એ જાડા હોય છે, અમુક કોષો પાતળા હોય છે. તો અમુક પ્રદેશની અંદર જે જાડાઈવાળો ભાગ છે એ જેનું રસ સ્તર છે, રસ સ્તર પ્રાણીઓની અંદર કોષનું રસ સ્તર જોડાશે. ઓકે, ક્લિયર? આટલું યાદ રાખજો. કોષનું રસ સ્તર જોડાશે જે ડેસ્મોઝોમ્સ છે એની અંદર, અને પરિણામે એ શું થાય છે? જાડા થઈ જાય છે. તો એવા કયા કયા પ્રોટીનની મદદથી એ જોડાશે? તો છે કેથ્રીન પ્રોટીન અને કેરાટીન પ્રોટીન. ક્લિયર અહીંયા સુધી? કેથ્રીન પ્રોટીન અને કેરાટીન પ્રોટીનની મદદથી તે જોડાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. ઘનભક્ષણ અને પ્રવાહી ભક્ષણ. ઘનભક્ષણની અંદર શું? ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ. જો જે કોષો છે એ મુખ્ય કોષની અંદર આવે, કોષો એટલે કે ફોરેન પાર્ટિકલ, ઓકે, એ મુખ્ય કોષની અંદર આવે ત્યારે શું થશે? એ પોતાની અંદર એને લઈ લેશે, એટલે ફેગોઝોમ બનાવશે. ફેગોઝોમ લાઇસોઝોમ જોડે જોડાશે અને એનું આત્મઘાતી અંગિકા તરીકે એનું કામ છે, એટલે એની અંદર પાચક ઉત્સેચકો આવેલા છે ને એની મદદથી એનો નાશ કરી નાખશે. સેમ ટુ સેમ પિનોસાઇટોસિસની અંદર પણ એની અંદર શું છે? પ્રવાહીની નાની નાની પુટિકાઓ બનાવે છે ને એ લાઇસોઝોમ જોડે જોડાઈને ઉત્સેચકની મદદથી તેનું પાચન કરે. ત્યારબાદ આપણે વાત કરીએ બહિર્વહનની, કે લાઇસોઝોમ દ્વારા જેનું પાચન થાય છે એને બહાર જવું જરૂરી છે. ઓકે, એનું જે ઉત્સેચકો દ્વારા એને તોડી નાખ્યું એટલે નાના નાના કટકા થઈ ગયા, હવે એને બહાર કાઢવા જરૂરી છે, તો બહિર્વહન કરવામાં આવે છે. અને ગોલ્ગી ગાય પણ આની અંદર મદદરૂપ છે. ગોલ્ગી ગાય દ્વારા પણ તે મુક્ત થઈ શકે છે. કોષ સંપર્કની વાત કરીએ એટલે એક કોષ છે બીજા કોષ જોડે કેવી રીતે જોડાયેલો છે? તો અવકાશ સંગમ છે, ચુસ્ત સંગમ છે, ડેસ્મોઝોમ, 3 પ્રકારના છે. પાસેના કોષો જો જોડાય તો પોલી નળાકાર નલિકા દ્વારા જોડાય છે. અને વનસ્પતિની અંદર જો આવું જોડાણ થાય તો તેને પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે. ચુસ્ત સંગમ એટલે કે આંતર અવકાશીય વગરનું એકદમ ટાઇટલી પેક હશે. ઓકે, ડેસ્મોઝોમની વાત કરીએ તો કોષનું રસસ્તર જોડાઈ જશે કેથ્રીન પ્રોટીન અને કેરાટીન પ્રોટીન દ્વારા. બાકીની જે અંગિકાઓ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, જે કઈ છે કોષ દિવાલ વિશે આપણે વાત કરવાના છીએ. થેન્ક યુ.